હેલો, નમસ્તે. હું દ્રષ્ટા દવેજાની મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું પનીરના ચટપટા ગ્રીન પરોઠા. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા પનીરના ગ્રીન પરોઠા બનાવવા માટે મેં ઘઉંનો લોટ લઈ લીધો છે. ત્યારબાદ તેમાં 1 થી 2 મોટી ચમચી હું ગ્રીન ચટણી નાખી દઈશ. આ ચટણી એકદમ સ્પાઇસી છે. ત્યારબાદ તેમાં હિંગ નાખવાની છે. હિંગ નાખ્યા બાદ તેમાં હું હળદર નાખી દઈશ. હળદર નાખ્યા બાદ તેમાં ધાણા જીરું પાવડર નાખવાનું છે. ધાણા જીરું પાવડર નખાઈ જાય પછી હું અહીંયા લાલ મરચું પાવડર નાખીશ. લાલ મરચું ઓછું નાખ્યું છે કારણ કે ચટણી એકદમ સ્પાઇસી છે. તમને જો ભાવતું હોય વધારે સ્પાઇસી તો તમે ગરમ મસાલો પણ નાખી શકો છો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખ્યું છે. ત્યારબાદ અહીંયા પનીર ગ્રેટ કરીને નાખી દીધું છે. સોરી, એક લીપ મારાથી છૂટી ગઈ છે. ત્યારબાદ 3 થી 4 ચમચી મોણ માટે તેલ નાખવાનું છે. તેલની બદલે તમે ઘી અથવા બટર પણ લઈ શકો છો. ત્યારબાદ આ બધા મસાલાને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના છે. આ પરોઠા એકદમ ટેસ્ટી અને સરસ બને છે, તો તમે ટ્રાય જરૂર કરજો. ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી અને બહુ કડક પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં એવો લોટ આપણે બાંધી લેવાનો છે. તો લોટને અહીંયા હળવે હાથે કૂણવતા જઈ અને લોટ બાંધવાનો છે, જેથી આપણો લોટ કડક ન બંધાય. તો હવે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો હું એમાં 1 ચમચી ઘી નાખી અને એને ફરીથી કૂણવી લઈશ. આવી રીતે ઘી નાખીને રાખી મૂકવાથી પરોઠામાં એકદમ સરસ સુગંધ આવે છે અને પરોઠા પણ સરસ બને છે. તો હવે આપણો લોટ રેડી થઈ ગયો છે. તો એને હું આવી રીતે કૂણવી લઈશ અને પછી ઢાંકીને 5 થી 10 મિનિટ રહેવા દઈશ. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો અહીંયા પરોઠા બનાવવાનું શરૂ કરું છું. તો એના માટે મેં ગેસ ઉપર લોઢી પણ ચડાવી દીધી છે. તો હવે આપણે બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં એવા એકદમ પાતળા પરોઠા તૈયાર કરી લેશું. તો અહીંયા મારું એક પરોઠું વણાઈ ગયું છે. તો એને હું શેકી લઈશ. તો અહીંયા હું પરોઠા તેલ મૂકીને શેકવાની છું, પણ તમે ઘી મૂકીને પણ શેકી શકો છો. તમે જો નાના બાળક માટે બનાવતા હો તો ઘી મૂકીને પણ શેકી શકો છો. અને બાળકને લંચ બોક્સ માટે પણ આ બહુ સરસ રેસીપી છે. અને તરત ઇઝીલી જો આપણા ઘરે ગ્રીન ચટણી તૈયાર હોય તો તરત બની જાય છે. અને આ પરોઠામાં પનીર હોવાથી આ પરોઠા અંદરથી પણ એકદમ સોફ્ટ રહે છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો એક પરોઠું રેડી થઈ ગયું છે. તો હવે એવી જ રીતે હું અહીંયા બીજું પરોઠું પણ બનાવી લઈશ. તો અહીંયા બીજું પરોઠું પણ એક બાજુથી શેકાઈ ગયું છે. તો હું સરસ રીતે બધી બાજુ તેલ લગાડી અને એને પણ શેકી લઈશ. તો હવે આપણું બીજું પરોઠું પણ શેકાઈને તૈયાર થઈ ગયું છે. તો આપણા બંને પનીરના ચટપટા ગ્રીન પરોઠા રેડી થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે ઘરે બનાવી શકો છો. તો હવે હું એને દહીં અને અથાણા સાથે સર્વ કરું છું. તમને જો મારો વિડીયો પસંદ આવે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમારો એક હેલ્પ આગળ વધવાની પ્રેરણા આપે છે. થેન્ક યુ.